વચન આપ્યું, જ્યાં જ્યાં ભાગવત કથા થશે ત્યાં હું પધારીશ. પ્રશ્ન કર્યો છે કે ચલો આ તો ભક્તિના દુઃખને દૂર કર્યું, પણ શું ભાગવત કોઈ પાપીને મુક્ત કરી શકે? જેણે અનેક પાપ કર્યા હોય, શું એના ઉદ્ધાર કરવાનું સામર્થ્ય ભાગવતમાં ખરું? અને ત્યારે ધુંધકારીની કથા સંભળાવી. તુંગભદ્રા નદીના તટ ઉપર આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. અને આત્મદેવ નામનો આ બ્રાહ્મણ ભગવાને બધું જ સુખ આપ્યું છે. પ્રભુ કૃપાથી જીવનમાં બધું જ મળ્યું છે, પણ એક વસ્તુ નથી મળી, અને એ છે સંતતિ. ઘરમાં કોઈ બાળક નથી. બધાને બધું મળે એ સંભવ પણ નથી. એક વસ્તુ સમજો, આ બંને વસ્તુ જુદી છે. એક છે ગાડીનું સુખ, એક છે ગાડીથી સુખ. એક છે ઘરનું સુખ, એક છે ઘરથી સુખ. એક છે પરિવારનું સુખ, બીજું છે પરિવારથી સુખ. આ બંને જુદા છે. બુદ્ધિ, મહેનત, ભાગ્યથી ઘરનું સુખ મળી શકે, પણ ઘરથી સુખ એ તો પરમાત્માની કૃપા સિવાય સંભવ નથી. ધનનું સુખ મળી શકે મહેનત અને બુદ્ધિથી, પણ ધનથી સુખ એ તો ઈશ્વરની કૃપા સિવાય સંભવ નથી. પરિવારનું સુખ કદાચ મળી શકે, પણ પરિવારથી સુખ એ તો પ્રભુની કૃપા સિવાય સંભવ નથી. તમે મોટું ઘર લઈને ધાબુ ખરીદી શકો, દોરી લાવી શકો, પતંગ લાવી શકો, પણ પવન ન હોય તો ચગે? આ પવન છે ને ઠાકોરજીની કૃપા છે. જેના જીવનમાં પ્રભુની કૃપાનો પવન ફૂંકાય ને તો આપણા જેવા ફાટેલા પતંગો આકાશમાં ચડી જાય. પણ જો પવન ન હોય તો સારા સારા પતંગો પણ હાથ દુખી જાય, પણ ફરી ફરીને ધાબે આવે. ઘણા આટલી મહેનત કરું તોય થતું નથી, આટલી બુદ્ધિ બધું સમજાય છતાંય સાચું નથી પડતું. અરે તારા જીવનમાં હજી પવન નથી ફૂંકાયો. આ બંને જુદું છે, વસ્તુનું સુખ અને વસ્તુથી સુખ. આ બંનેના ગણિત જુદા છે. બધું મળ્યું, સંતતિનું સુખ નથી. અને માણસને જે વસ્તુ ન મળી હોય ને એને જ રડી રડી નાખી જિંદગી પસાર કરનાર. માણસને સુખ ભૂલાઈ જાય છે, પણ જો દુઃખ નથી ભૂલાતું. તમે ઘરડા થઈ જાઓ ને યાદ શક્તિ કમજોર થઈ જાય ને તોય જે ખરાબ બન્યું હોય ને જીવનમાં એ બધું યાદ હોય. પેલા એ દિવસે આમ કહ્યું અને આમ નહોતું કર્યું, આપણા લગ્નમાં નહોતા આવ્યા, તુંય ના જતો બેટા, અને પેલાને આપતો નહીં, એને નતું આપ્યું, એ બધું યાદ હોય. સારું બધું ભૂલી જાય. ઘણા લોકો કે આ બધું અમને યાદ નથી રહેતું, અમારી મેમરી બહુ વીક છે. અરે મેમરી વીક નથી, ઇન્ટરેસ્ટ વીક છે. 10 વર્ષ પહેલા તમારું કોઈ અપમાન કર્યું હોય યાદ છે કે નહીં? અને 10 વર્ષ પહેલા કોઈ કથા સાંભળી હોય યાદ છે? કેમ? એમાં ઇન્ટરેસ્ટ વીક હતો, ઇમ્પોર્ટન્સ નતું એ વાત માટે. અને જે વાતને તમે ઇમ્પોર્ટન્સ આપો છો એ સમય સ્મૃતિ બની જાય છે, સ્મરણ બની જાય. કથાને એટલું મહત્વ આપીને સાંભળો કે એક એક શબ્દો હૃદયમાં કંડારાઈ જાય. આપણે તો વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને, અલી ખાન પઠાણ. ગુસાઈજી જ્યાં સુધી અલી ખાન પઠાણ એની દીકરી ના આવે ત્યાં સુધી સત્સંગ શરૂ ન કરે. એટલે ગામના લોકો તો ચર્ચા કરવા લાગ્યા, લો અમે વહેલા આવીને બેસી જઈએ ને જ્યાં સુધી પેલા ના આવે ત્યાં સુધી સત્સંગ શરૂ ન થાય. આવો કેવો ભેદભાવ! અને આ વાત ગુસાઈજીના કાને પડી. અને બધા સત્સંગ શરૂ થવાની શરૂઆત હતી, બધા બેસી ગયા. અને ગુસાઈજીએ પૂછ્યું કે બતાવો વૈષ્ણવ, કાલે સત્સંગ ક્યાં પૂરો કર્યો હતો? બધા એકબીજાના ચહેરા જોવા લાગ્યા કે કદાચ ત્યાં, કદાચ ત્યાં, કદાચ ત્યાં, પણ કોઈ જવાબ ના આપી શકે. એટલામાં અલી ખાન પઠાણ ને એની દીકરી આવી અને ગુસાઈજી દીકરીને પૂછ્યું, બેટા બતાવો કાલે સત્સંગ ક્યાં છોડ્યો હતો? ત્યારે કહ્યું, જયરાજ કાલનું કહું કે પહેલા દિવસથી કહી દઉં જ્યાંથી સત્સંગ શરૂ કર્યો હતો? અને ત્યારે વૈષ્ણવને સમજાયું કે ગુસાઈજી આની રાહ કેમ જુએ છે. ઇન્ટરેસ્ટ વીક હોય છે વૈષ્ણવો, મેમરી વીક નથી હોતી. કારણ કે જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ આપણને છે એ ક્યારે આપણે ભૂલતા નથી હોતા. અહીંયા આત્મદેવને થયું કે સંતતિ નથી અને બધું જ ભેગું કર્યું તો કોના માટે? અને એકવાર તો એટલો બધા વિચારે ચડી ગયા કે જો સંતતિને ભોગવનારું જ કોઈ ના હોય પછી જીવીને કરવું શું? આત્મઘાત કરી લઉં. માણસ કોઈ એક નબળો વિચાર મનમાં બહુ વાર વિચારે ને તો નાના પાપથી યા નાના કોઈ દુષ્કર્મથી મોટા દુષ્કર્મ તરફ જતો, છેક આત્મઘાત સુધી પહોંચી ગયો. ખરેખર જોવા જાવ તો આને કોઈ બાળક થતું નથી એમ નથી, પણ એની પત્ની જે ધુંધુલી છે ને એ માં બનવા માંગતી જ નથી. અનેક ખોટા લોજિકો આપે છે.
અરે માં બની જાઉં ને 16 વર્ષ સુખદેવજીની જેમ રહી જાય તો મારી તો શું દશા થાય? અરે ગર્ભવતી હોઉં ને બાજુની રાજા કોઈ ચઢાઈ કરે તો હું ભાગીને ક્યાં જાઉં? આવું દર્દ સહન કરવું પડે, બાળકને જન્મ આપતા હું મરી જાઉં તો પછી બાળક થવાનો શું હોય? રોંગ લોજિકો આપી આપી એ ખરેખર માં બનવા માંગતી જ નથી. આત્મદેવને આત્મઘાત કરવાની ઈચ્છા થઈ. આવ્યા ગામની બહાર, સરોવરમાં કૂદકો મારીને કૂદવા જાય એટલામાં સામે એક મહાત્મા બેસેલા દેખાયા. અને મહાત્માને જોઈને એમ લાગ્યું કે મહાત્માના આશીર્વાદ એ તો ભાગ્યને પણ બદલવા સમર્થ હોય છે. લાવ આમના શરણે જાઉં તો મારું ભાગ્ય બદલાય. દોડતા ગયા, ચરણોમાં પડ્યા, માથું પછાડવા લાગ્યો. આત્મદેવને કહેવા લાગ્યો, જો તમે કૃપા નહીં કરો તો હું આત્મઘાત કરી લઈશ અને બ્રહ્મ હત્યાનું પાપ આપને લાગશે. મહાત્માને થયું કે આને મનમાં બહુ ગ્લાનિ છે. આંખો બંધ કરી ભવિષ્ય જોયું. આત્મદેવને કહ્યું કે આત્મદેવ, આ જન્મમાં નહીં, 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ નથી. અને આમ કહ્યું એટલે મનમાં એવું ગ્લાનિ થઈ કે હવે તો માથું પછાડીને મરી જ જાઉં. જો બધાને બધું મળવું કઈ જરૂરી થોડી છે? તમને ઘરમાં કોઈ સંતતિ નથી મળી તો દુનિયામાં ઘણા એવી સંતતિ છે જેને મા બાપ નથી. એવા અનાથાલયમાં જઈને મદદ કરો. તમારે મા બાપનું સુખ નથી તો ઘણા એવા વૃદ્ધાશ્રમ છે, ત્યાં જઈને મદદ કરો. તમારા જીવનનો અભાવ ક્યાંક સંસારમાં શોધી અને લાગણીઓની પૂર્તિ કરો. પણ રડતા રહેવું એ કોઈ ઉપાય નથી. મનમાં એની ગ્લાનિ સાથે જીવવું એ કોઈ ઉપાય નથી. માથું પછાડવા લાગ્યો, જો આપ કૃપા નહીં કરો તો હમણાં જ આત્મઘાત કરી લઉં છું. દયા આવી સંતને જોડીમાંથી ફળ કાઢીને અભિમંત્રિત કર્યું ને આત્મદેવને આપ્યું કે જા, આ ફળ તારી પત્નીને ખવડાવજે. ઠાકોરજીની કૃપા થશે ને તારા ઘરે પારણું બંધાશે. પ્રસન્ન થઈ ગયો આત્મદેવ. હરખ કરતો કરતો દોડતો દોડતો આવ્યો છે ઘરે. ધુંધુલીને કહેવા લાગ્યો, ઠાકોરજીની કૃપા થઈ છે અને એવી કૃપા થઈ કે જો તું આ ફળ ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે. ધુંધુલીએ તો ફળ માથે માર્યું કે ક્યાં પાછી લપ આવી? આટલા દિવસથી શાંતિ હતી ને પાછી વાત છેડાઈ. બહેનને બોલાવી, શું કરું? જો ધુંધુલી છે આધ્યાત્મિક અર્થ કરો તો આત્મદેવ એટલે જીવાત્મા. તુંગભદ્રા નદીનો તટ, તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણનું શિખર એટલે આ માનવ દેહ અને માનવ દેહની ભીતર રહેલો જીવાત્મા. ધુંધુલી છે દુર્બુદ્ધિ અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ લેવા દેતી નથી. કારણ કે બુદ્ધિ બગડે ને તો સર્વનાશ થાય. બુદ્ધિ તમારી મિત્ર છે કે શત્રુ એ તમારે નક્કી કરવાનું. ગીતાજીમાં ભગવાન એ જ કહે છે કે તું તારો મિત્ર છું કે શત્રુ? તમે તમારા પતન માટે વ્યવસ્થા ઊભી કરતા હો તો માનજો તમારી જ બુદ્ધિ તમારી દુશ્મન છે. અને તમે તમારા આત્મકલ્યાણ માટેની વ્યવસ્થા ઊભી કરતા હો તો માનજો તમારી બુદ્ધિ તમારો મિત્ર છે. બુદ્ધિ દુશ્મન બને ને તો બહારના દુશ્મનની જરૂર જ ન પડે. જાકો પ્રભુ દારૂણ દુઃખ દે, તાકી મતી પહેલે હર લે. ભગવાન જેને દુઃખ આપવાનો એની બુદ્ધિ પહેલા લઈ લે. અને આમ થયું, દુર્બુદ્ધિ છે, સત્સંગનું ફળ નથી અને એટલામાં એની બહેન આવી અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. દુસ્સંગ અને દુર્બુદ્ધિ આ બે ભેગા થયા પછી માણસને એના પતનથી કોઈ બચાવી ન શકે. બુદ્ધિ બગડી હોય ને એમાં પણ દુસ્સંગ મળી જાય પછી પતન નિશ્ચિત. એક વસ્તુ યાદ રાખો, સત્સંગ શોધવા નીકળવું પડશે અને દુસ્સંગ સામેથી આવશે. એના માટે કોઈ મહેનત કરવાની જરૂર નથી. કલ્યાણ કરવું પડશે અને પતન તો સહજમાં થઈ જશે. કોઈને કોરોના થયો હોય તમારી બાજુમાં બેસે તો એનો ચેપ તમને લાગી જાય. કોઈને ચેપી રોગ થયો હોય તમારી બાજુમાં એને બેસે તો તમને ચેપ લાગી જાય. પણ પહેલવાનની બાજુમાં તમે બેસો તો તમે પહેલવાન ન થઈ જાઓ. એના માટે તો તમારે દંડ બેઠક કરવી પડે. પહેલવાન બનવા મહેનત કરવી પડે પણ રોગ લગાડવા માટે, ચેપ લગાડવા માટે કોઈ મહેનત કરવાની જરૂર નથી. સત્સંગ અને દુસ્સંગનું એવું જ છે. સત્સંગ પ્રાપ્ત કરવા માટે તમારે પ્રયાસ કરવા પડશે, આયોજન કરવા પડશે, વ્યવસ્થા કરવી પડશે. પણ મન બગાડવા માટે કાંઈ કોશિશ કરવાની જરૂર નથી. કોઈ કે સીધી લીટી દોર તો મહેનત લાગે, પણ કોઈ કે લીટા કર તો એમાં કોઈ મહેનતની જરૂર નથી. પાણી ઉપર ચડાવવું હોય તો મોટર લગાડવી પડે, ટાંકી ખાલી કરવી હોય તો નળ ખોલો એટલે ખાલી. ઉત્તમતા માટે પ્રયાસ કરવો પડશે, પતન માટે કોઈ મહેનત કરવાની જરૂર નથી. બેને સલાહ આપી, જો હું ગર્ભવતી છું એમ તો મારા પતિને થોડા પૈસા આપજે, મારા ઘરે રહેવા આવી જા, ગર્ભવતીનું નાટક કરજે, જે બાળક થશે તને આપી દઈશું, પ્રસવ પીડા પણ તારે ભોગવવી નહીં પડે અને બાળક પણ મળી જશે. એને પણ ઉપાય બહુ ગમ્યો, બહેનને ત્યાં રહેવા જતી. કહ્યું કે આ ફળનું શું કરું? તારા આંગણે ગાય બાંધી છે ને એને વાછરડું થતું નથી,
લાઈને ખવડાવ તો ખબર પડે કે મહાત્માએ કંઈક મંત્રો ભણ્યા છે કે એમને પકડાવી દીધું છે. આમ કર્યું, ગાયને ખવડાવ્યું. અહીંયા બહેનને બાળક થયું, નામ રાખ્યું ધુંધકારી. અને બાળકને વાછરડું થયું, આખું શરીર મનુષ્ય જેવું, કેવલ કાન ગાય જેવા, એટલે એનું નામ રાખ્યું ગૌકર્ણ. માનો ઋષિનું તપ મનુષ્ય આકારે પ્રગટ થયું છે. અધ્યયન કરવા માટે ગૌકર્ણજી ગયા ગુરુકુળમાં. અને આ ધુંધકારીના તો જન્મમાં જ છલ કપટ, અને જેના જન્મમાં જ આટલા છલ કપટ હોય એ ધુંધકારી પણ એવો જ થયો. એટલે જ આપણે ત્યાં કહેવાય ને, બાળક થવાનું હોય ત્યારે સારું વાંચન કરવું, સારું જોવું, સારું બોલવું, એની અસર બાળક પર થાય છે. એવો પાપી થયો, સબના હાથમાં પડેલા પિંડોને ખાનારો થયો. ઘરમાં બાળકો રમતા હોય તો ઝૂંપડીમાં આગ લગાડી દે અને બાળી નાખે. એવો પાપી થયો. માને પ્રતાડિત કરવા લાગ્યો, એટલે માએ તો આત્મઘાત કરી લીધો. આત્મઘાત કરી લીધો અને હવે તો કોઈ રોકનારું રહ્યું નહીં. પિતા પણ દુઃખી થયા. અરે એના કરતા તો બાળક ન થયું હોત તો સારું થાત. ભાગ્યથી ઝૂંટવીને મેળવેલી વસ્તુ માણસના ઉપયોગની હોતી નથી. જે તમારા નસીબમાં ન હોય એને મેળવવાના જ્યારે પરાણે પ્રયાસ કરો છો ને, તો એ ક્યારે પણ તમારા સુખનું કારણ થઈ શકતી નથી. જ્યારે બીજાનું ઝૂંટવીને, બીજાનું લઈને નસીબથી વધારાનું મેળવવાની ઈચ્છા માણસને ક્યારે પ્રસન્નતા આપતી નથી. ગૌકર્ણજી આવ્યા ગામમાં, જોયું પિતા હજી સંસારમાં આટલા આસક્ત છે. હવે તો ભક્તિ કરવાનો સમય છે. હજી ભગવાન યાદ નથી કરતા, અને મારો દીકરો, મારો પરિવાર, મારું ઘર આમાં જ લાગ્યા છે. પિતા પાસે ગયા. પિતાજી, ધર્મ ભજસ્વ સતતમ, સતત ધર્મનું ભજન કરો. ત્યજલોક ધર્મ, ક્યાં સુધી લૌકિક કરતા રહેશો? આ સંસારની આસક્તિઓ તો ક્યારેય છૂટવાની નથી. આ સંસાર ક્યારે છોડવાનો નથી. અંત સમય સુધી માણસને સંસાર કામનો જ લાગે છે. એને એમ લાગે કે આ બધું છે તો જ હું સુરક્ષિત છું. પણ જ્યારે ભક્તિ પ્રગટ થાય ને, ત્યારે સંસાર સુરક્ષા નહીં, સંસાર બંધન લાગવા માંડે છે. ધર્મ ભજસ્વ સતતમ. દેખાવાનું ઓછું થવા લાગે એના પહેલા જોવાની ઈચ્છા ઓછી કરી નાખો. સંભળાવાનું ઓછું થવા લાગે એના પહેલા સાંભળવાની ઈચ્છા ઓછી કરવા લાગે. જો ઠાકોરજી તો કેવી વ્યવસ્થા કરે, બાળક જન્મ લે, બધું ભોજન એને પચે નહીં, એટલે ભગવાન એને દાંત જ ના આપે. અને ધીમે ધીમે પચવાની શક્તિ આવે એટલે દાંત આપવા લાગે. એમ જ જયારે વૃદ્ધ થઈએ ને, પાચન શક્તિ ઘટી જાય, એટલે ભગવાન જ ધીમે ધીમે દાંત લઈ લે. એમ થાય કે આને ખાવાની ઈચ્છા ઓછી નહીં થાય, પચશે નહીં, માંદો પડે, એના કરતા હું દાંત લઈ લઉં. માણસ ન કરે તો ભગવાન વ્યવસ્થા કરી આપે. જો ક્યાંક યુદ્ધ થતું હોય ને, ત્યારે સફેદ ઝંડો ફેરાવે એટલે સમજી લો કે હવે શાંતિનું એલાન, હવે ઝઘડવાનું નથી. એમ જ આ ઉપર જ્યારે સફેદ ઝંડો ફરકવા લાગે એટલે સમજી લેવું કે હવે સમાધાન. પણ માણસને બે વસ્તુ કાળી બહુ ગમે, એક તો વાળ અને બીજા પૈસા. આ બંને બ્લેક બહુ ગમે. મનુષ્ય સમાધાન કરે, ફેલાવે ઝંડો કે હવે દરેક વસ્તુમાં સમાધાન, દરેક વસ્તુમાં સમાધાન. મળે તો સારું, કોઈ વિરોધ નથી. ન મળ્યું તો એ હસતા મોઢે સ્વીકાર. મોટી ઉંમરમાં જો સ્વભાવ સારો નહીં રાખ્યો ને તો એકલા પડી જશો. અમુક ઉંમર પછી સ્વભાવ જ તમારું આકર્ષણ છે. તમે બધાનો વ્યવહાર નિભાવવા બધા પાસે જઈ નહીં શકો, પણ સ્વભાવ સારો હશે ને તો ગોતતા લોકો તમારી પાસે આવીને બેસશે. વડીલોને વસ્તુઓ નથી જોઈતી હોતી, સમય જોઈતો હોય છે. એક વ્યક્તિએ 80 વર્ષની ઉંમરે એના બાપુજીને ઘડિયાળ પ્રેઝન્ટ કરી. તમારા જન્મ દિવસે ઘડિયાળ. પિતાજી એમ કહ્યું, બેટા ઘડિયાળ નથી જોઈતી, તારો ટાઈમ જોઈએ છે, સમય જોઈએ છે. બા ભલે કઈ ના કરતા હોય, પણ સોફા પર બેઠા બેઠા માળા ફેરવતા હોય ને તો ઘર ભરેલું ભરેલું લાગે. ભાગ્યશાળી એ લોકો કહેવાય જેના ઘરમાં કોઈ આશીર્વાદ આપનારું હોય. કારણ કે આ ચક્ર તો એવું છે ને, માણસ જન્મે અને આંખો ખોલે એટલે બધા હલાવી લાવીને આંખો ખોલા, જો કાકા આયા, દાદા આયા, મામા આયા. એમ છેલ્લી ઘડીએ હોસ્પિટલના ખાટલામાં હોય ત્યારે હલાવી લાવીને જગાડે, જો કાકા આવી ગયા, જો દાદા આવી ગયા, જો મામા આવી ગયા. ઘૂંટણીએ ચાલતો થાય એટલે એમ થાય કે ચલો બાળપણ આવ્યું, અને ઘૂંટણ દુખતા થાય એટલે સમજી લે કે ગડપણ આવ્યું. બાળક નાનું હોય ને, બા સમજ્યા, બેટા આમ ના બોલાય, આમ બોલાય બધાની વચ્ચે, આમ ના બેસાય, આમ બેસાય, આમ ન ખવાય, આમ ખવાય.
એ જ રીતે દીકરા મોટા થાય, બા ગરડા થાય એટલે એ સમજાવે બાને, બા બધાની વચ્ચે આવું ના બોલાય, આમ બોલાય, આ રીતે ન ખવાય, આમ ખવાય, અરે આમ ન બેસાય, આમ બેસાય. જીવનમાં બધું ફરી ફરીને પાછું આવે. આ જીવનમાં તમને જે જોઈએ છે આપવા લાગો, ફરીને તમારી પાસે આવશે. તમે તમારી પ્રશંસા ઈચ્છો છો તો પ્રશંસા કરવા લાગો. દુનિયામાં જો ભગવાને બધું બનાવેલું ગોળ છે કે નહીં? તમે આકાશમાં જોશો ને, બધા ગ્રહ, પૃથ્વી, જે કઈ છે બધું ગોળ છે. કોઈ ગ્રહ ચોરસ જોયો? ભગવાનના સર્જનમાં બધું ગોળ છે. તો આ જીવન પણ ગોળ છે, બધું ફરી ફરીને પાછું આવે છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા. સાધુ પુરુષોનો સંગ કરો. જીવનમાં અમુક સમય આવે ને કે જ્યારે શરીર ચાલતું હોય અને એવી વ્યવસ્થા ગોઠવવા લાગી હોય કે બહુ ધંધામાં દોડાદોડી ન કરીએ તોય ચાલે એવો હોય, એવા સમયે કોઈ મહાપુરુષના સંકલ્પની સાથે કાર્યમાં જોડાઈ જાઓ. સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા. કોઈ સારા સંકલ્પમાં જોડાઈ જાય, કોઈ સર્જનમાં, કોઈ સત્કાર્યમાં, કોઈ સત્સર્જનમાં, કાંઈક દુનિયામાં કાંઈ લઈ જવાના નથી આપણે, પણ કાંઈક મૂકીને તો જઈએ દુનિયામાં, કંઈક સારું બાંધી તો જઈએ. કોઈ મંદિર, કોઈ સંસ્થા, કોઈ સારા કાર્યો, કોઈ હોસ્પિટલ, કોઈ સ્કૂલ. લઈ નથી જવાના, મૂકી તો જવાય છે કે નહીં? દુનિયામાં હું કંઈક સારું મૂકી જઈશ એવો સંકલ્પ કરો. અહીંયા પોતાના પિતાને ઉપદેશ આપતા ગૌકર્ણજી સુંદર વચનોને કહી રહ્યા છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્ય સદોષ ગુણ ચિંતન માસુ મુક્તવા. બીજાના ગુણ અને દોષ જોવાનું છોડી દો. ગુણ જોશો તો મોહ થશે, દોષ જોશો તો દ્વેષ થશે. બે પ્રકારના લોકો હોય, ઘણા સુપડા જેવા હોય, ઘણા ચારણી જેવા હોય. સુપડા તો હવે યુવાનોએ તો જોયા પણ નહીં હોય, જે અત્યારના 15 થી 20 વર્ષના કદાચ છે, એમણે તો સુપડા કોને કહેવાય એ ખબર, કારણ કે બધું રેડીમેડ મળવા લાગે. પણ જેમ અનાજ લઈને તમે ઉછાળો એટલે બધું નકામું બહાર નીકળી જાય, કામનું પાછળ આવે. આ સુપડા વૃત્તિ. ઘણા એવા હોય કે કામનું લઈ લે, નકામું ફેંકી દે. અને ચારણી હોય એ શું હોય? ચારણીમાં કાંકરા રહી જાય ને કામનું બધું છૂટી જાય. ઘણા એવા ચારણી જેવા હોય જે કામનું હોય એ બધું મૂકી દે, નકામું ભેગું કરી લે. અન્ય દોષ ગુણ ચિંતન માસ મુક્તવા. બીજાના ગુણ અને દોષ જોવાનું છોડો. આપણે કોણ જોનારા? ભગવાને આ દુનિયામાં સુંદરતા જોવા માટે તમને મોકલ્યા છે. એટલે જ્યાં સુંદરતા દેખાય, જ્યાં ઉત્તમતા દેખાય, જ્યાં ગુણ દેખાય, એને જોશો ને તો જીવન આનંદમય બની જશે. પણ બે પ્રકાર, એક કોઈ ઘણા માખી જેવા હોય, ઘણા મધમાખી જેવા હોય. માખી કચરામાં બેઠે, ગંદામાં બેસે, સારામાં બેસે. પણ મધમાખી તો ફૂલો ઉપર જ બેસે અને એનો જ રસ લે. વૈષ્ણવો માખી જેવા ન બનતા, મધમાખી જેવા થજો. જ્યાં જ્યાં ગુણોના પુષ્પો ખીલેલા દેખાય ત્યાં જઈ અને ગુણોનું ગ્રહણ કરજો. પણ કેવલ પોતાની બુદ્ધિની ફૂટપટ્ટી લઈને ફરશો ને તો બધાને માપી નહીં શકાય, ખોટા પડે. તો ઘણી વાર પ્રસંગ કહેતા ને કે આમ એક માળી હતો ને એક સોની હતો, બંને ખાસ મિત્રો. એટલે જ્યારે પણ એકબીજાને કંઈક સારું દેખાય એકબીજાને બતાવે. માળી મિત્ર એક સુંદર ફૂલ ખીલ્યું બગીચામાં, એને જો આટલું સુંદર તો પહેલી વાર, એટલે સોની મિત્ર પાસે લઈ ગયો અને કહ્યું જો કેટલું સુંદર ફૂલ. અને સોની એ સારું કઈ રીતે ચકાસે? એને તો પથ્થર લીધું ને ફૂલ ઘસ્યું, ફાટી ગયું, ફેંકી દીધું. આમાં ક્યાં કઈ સારું છે? ફાટી તો ગયું. એટલામાં પેલા સોનીએ થોડા દિવસમાં એક સુંદર હાર બનાવ્યો સોનાનો અને માળી મિત્ર પાસે લઈ ગયો. જો પહેલી વાર આટલો સુંદર હાર, અને માળી સારું એ કઈ રીતે ચકાસે? એને હાર લીધું ને સૂંઘ્યું, કાંઈ સુગંધ ના આવી એટલે ફેંકી દીધું. આમાં સારું શું છે? સુગંધ તો આવતી નથી. બંને ઉત્તમ વસ્તુ હતી, પણ પોતાની રીતે માપવા ગયા તો ઉત્તમતાનો લાભ ન લઈ શક્યા. એમ વૈષ્ણવો બધે પોતાના બુદ્ધિની ફૂટપટ્ટી લઈને ફરતા નહીં તો બધાને માપવામાં રહી જશો અને પામવાનું ગુમાવી દેશો. આપણે બધા તો પામવા નીકળ્યા છીએ, માપવા નથી નીકળ્યા. અને બધાને પોતાની ફૂટપટ્ટી માપવા જઈશું ને તો ખોટા પડીશું. જળને જુદી રીતે મપાય, સોનાને જુદી રીતે મપાય, લોઢાને જુદી રીતે મપાય, પથ્થરને જુદી રીતે મપાય, માટીને જુદી રીતે મપાય. દરેકની માપણી જુદી રીતે થાય. લોઢાનો ભંગાર લઈને આવ્યો હોય તો કોઈ એમ ના કે લાવ ઘસીને જવું, શું કહીએ? ખૂણામાં મૂકી દે. અને સોનું 2 ગ્રામ પણ હોય તો લાવ પેલા ચેક તો કરી લો, એને તો ચકાસાય.
અને એટલે જ કદાચ મહાપુરુષોને બધા જ ચકાસતા હશે, કારણ કે સોનાને તો ચકાસીને લેતા હોય, ભંગાર હોય એને કોઈ ચકાસવા બેઠું ન હોય, એને તો ખૂણામાં મૂકી દઈએ. અન્ય સદોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા, કેવલ આટલી વસ્તુમાંથી અમુક ઉંમર પછી મુક્ત થઈ જાઓ, ગુણ અને દોષમાંથી મુક્ત થઈ જાઓ. અમુક ઉંમર પછી તો છૂટા હાથે આશીર્વાદ આપો, આશીર્વાદ આપો, દુઆ કરો, ઠાકોરજી તમારું સારું કરે, પ્રભુ તમારું ભલું કરે. કોઈ સારું કરવા પણ નીકળ્યા હોય ને, જોઈએ છે કેમ થાય છે, ના તો કઈ થતું હશે, ના તો બધી વાતો નિશાસન નાખો. ઉલટાનું એમ કહો, તારા માટે એક માળા હું વધારે ફેરવીશ, પણ સંકલ્પબદ્ધ રહેજે, ઠાકોરજી તારું કાર્ય જરૂર પૂરું કરશે. જેને જીવનમાં ખોટા જ અનુભવ થયા હોય ને, એની સલાહ લેવા ક્યારેય ન જતા, નહીં તો હંમેશા નબળી જ સલાહ આપશે. આવું તો બધા વાતો કરે, પછી કાંઈ થતું નથી, કારણ કે એને કડવા અનુભવ થયા હોય. ઠાકોરજીની કૃપાથી મને ખબર નહીં, જીવનમાં ક્યારે કોઈ ખોટા અનુભવ જ નથી થતા. મને જીવનમાં હંમેશા સારા જ લોકો મળે. જીવનભરમાં આજ સુધી જેટલા કાર્યો થયા છે, અમારા પિતાશ્રી પણ કાયમ કે અમારે આ દ્વારકેશ બાવાને માણસો બહુ બધા સારા મળે, બધા વૈષ્ણવ બહુ સારા મળી જાય. આખી દુનિયાભરમાં એવા સારા સારા લોકો જ્યારે જ્યારે સંકલ્પ કરીએ, એવા સારા લોકો સમાજમાંથી આગળ આવી જાય અને કરેલો નાનકડો સંકલ્પ વિરાટ સાકાર સ્વરૂપે સાકાર કરી દેતા હોય છે. અન્ય સદોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા સેવા કથા રસબહો નિતરામ પીબત્વમ. પિતાજી, સેવા અને કથા રસના પાન કરો, કારણ કે હવે નહીં તો ક્યારે. ઘણા લોકો કહે આ બધું ગોઠવાય ને પછી કરીશું. અરે તું ગોઠવાઈ જઈશ, પણ તારું નહીં ગોઠવાય. ક્યાં સુધી, કયા દિવસે? એક એક દિવસ જઈ રહ્યો છે, સમય નથી. અને એમાં પણ આ 7 દિવસ તો ભક્તિ કરવાનું એટલું સુંદર મુહૂર્ત છે કે આ 7 દિવસમાં જો ઠાકોરજી પધરાવી લો તો ઠાકોરજીની જે કૃપા થવાની છે. કાલે જ મને કોઈ જ્યોતિષે કહ્યું કે ભક્તિ કરવાનું આ 7 દિવસ બહુ સારું ચોઘડ્યું છે, અને આ 10 તારીખ સુધી તો એટલું સુંદર મુહૂર્ત છે. અને ભાગવત કથા કરતા ઉત્તમ અવસર બીજો કયો હોય? આનાથી ઉત્તમ બીજો સમય કયો? ઘણા લોકો કહે ને આમ સારો સમય આવે ત્યારે ઇન્વેસ્ટ કરીશું, સારો પવન ચાલે પછી પતંગ ઉડાવીશું. લોકો સારા સમયની રાહ જોતા હોય ને, તો સારો સમય આવી ગયો છે આ 7 દિવસ. સંકલ્પ કરો. હજી જેના ઘરમાં બ્રહ્મ સંબંધી ન હોય, સંકલ્પ કરો મારા ઘરમાં બધા બ્રહ્મ સંબંધી વૈષ્ણવ થાય. હજી જેના ઘરમાં પુષ્ટાયેલા ઠાકોરજીને બિરાજતા હોય, સંકલ્પ કરો મારા ઘરમાં ઠાકોરજી બિરાજે. હજી જે પાઠ કે માળા ન કરતા હોય, સંકલ્પ કરો કે ભાગવતમાં બેઠો છું, એક માળાનો નિયમ લઈશ, એક યમનાષ્ટકના પાઠનો સંકલ્પ કરું છું. હવે નહીં તો ક્યારે? કયો એવો સમય આવશે જે અનુકૂળતાની રાહ જુએ છે, કરી નથી શકતા, પણ જે કરવા લાગે છે ભગવાન એને બધું અનુકૂળ કરી આપે છે. કરવા લાગશો તો બધું થશે. બાકી તો આ જન્મ સબ બાત ન બીત ગયો. આ જીવન તો બધું જઈ રહ્યું છે, સમાપ્ત થઈ રહ્યું છે, બધું જઈ રહ્યું છે, હાથમાંથી સરકી રહ્યું છે. હવે નહીં તો ક્યારે?